નમસ્કાર મિત્રો, જય હિન્દ, જય ભારત। સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ ગવર્મેન્ટ પેન્શન સેલરી ઇન્ફો ન્યૂઝમાં। તો મિત્રો, આજે આપણે વાત કરવાના છે કે ગુજરાત રાજ્યના વૃદ્ધ પેન્શનરો માટે જે ખાસ સમાચાર સામે આવ્યા છે તેના વિશે। તો મિત્રો, વૃદ્ધ પેન્શનરો માટે સિનિયર સિટીઝન કાર્ડ માટે 1 જૂન 2026થી નવા નિયમ અને નવા ફેરફારો। તો મિત્રો, 2026થી કયા નવા ફેરફારો થવાના છે તેની તમામ વાત મિત્રો આજે આપણે કરવાની છે। તે પહેલાં તમને એક નમ્ર વિનંતી છે કે તમે આપણી ચેનલમાં નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, કેમ કે કોઈ પણ નવી અપડેટ આવે તેની માહિતી સૌથી પહેલાં તમને મળી જાય। તો મિત્રો, વિગતવાર વાત કરીએ તો ભારત સરકાર તરફથી વરિષ્ઠ નાગરિકો માટે ખુશખબર આવી છે। સિનિયર સિટીઝન ન્યૂ બેનિફિટ 2026 હેઠળ વરિષ્ઠ નાગરિકોને 8 લાભો આપવામાં આવશે। આ લાભોનો ઉદ્દેશ્ય 60 વર્ષથી વધુ ઉંમરના નાગરિકોને આર્થિક, આરોગ્ય અને દૈનિક જીવનની સુરક્ષા પૂરી પાડવાનો છે। મિત્રો, તેમાં આપણે 8 નવા લાભોની સંપૂર્ણ યાદીની વાત કરીએ તો સરકારે જાહેર કરેલા તાજેતરના સુધારા મુજબ વરિષ્ઠ નાગરિકોને નીચેના લાભો મળશે। તેમાં સૌથી પહેલું છે પેન્શનની રકમમાં વધારો। 60 વર્ષથી વધુ ઉંમરના નાગરિકોને માસિક પેન્શનમાં ₹15% વધારો મળશે। બીજું, હેલ્થ ઇન્સ્યોરન્સ કવર। તો આરોગ્ય વીમા કવર ₹5 લાખથી વધારીને ₹10 લાખ સુધી કરવામાં આવશે। ત્રીજું, બેંક લોન પર વ્યાજમાં રાહત। વરિષ્ઠ નાગરિકો માટે હોમ લોન અને પર્સનલ લોન પર 1% સુધીનું વ્યાજમાં રાહત મળશે। ચોથું, ટ્રાવેલર્સ ડિસ્કાઉન્ટ। રેલવે અને એરલાઇન્સ મુસાફરી માટે વરિષ્ઠ નાગરિકોને 50% સુધી છૂટ મળશે। પાંચમું, ટેક્સના લાભોમાં વધારો। ઇન્કમ ટેક્સ સ્લેબમાં છૂટ ₹3 લાખથી વધારીને ₹3.5 લાખ કરવામાં આવી છે। છઠ્ઠું, દવા ખરીદી પર સબસિડી। તો મિત્રો, જન ઔષધિ કેન્દ્ર પર દવાઓ ખરીદતી વખતે વરિષ્ઠ નાગરિકોને 15% વધારાની છૂટ આપવામાં આવે છે। સાતમું છે ડિજિટલ પેન્શન કાર્ડ। હવે વરિષ્ઠ નાગરિકોને ડિજિટલ પેન્શન કાર્ડ મળશે, જેના માધ્યમથી પેન્શન સ્ટેટસ ઓનલાઈન પણ ચેક કરી શકાય છે। આઠમું છે સિનિયર સિટીઝન પ્રોપર્ટી ડેસ્ક। તો મિત્રો, તમામ સરકારી ઓફિસો અને બેંકોમાં વરિષ્ઠ નાગરિકો માટે અલગ સેવા કાઉન્ટર બનાવવામાં આવશે। અને મિત્રો, ત્યારબાદ વાત કરીએ તો સરકારનો ઉદ્દેશ્ય। આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ વરિષ્ઠ નાગરિકોના જીવન સ્તરને સુધારવાનો છે। આરોગ્ય, આર્થિક સ્થિરતા અને સન્માનપૂર્વક જીવન જીવવા માટે સરકાર દ્વારા વિવિધ ક્ષેત્રોમાં સુધારા કરવામાં આવ્યા છે। ખાસ કરીને આરોગ્ય વીમા અને પેન્શનની રકમમાં વધારો વૃદ્ધ નાગરિકો માટે રાહત લાવશે। અને મિત્રો, હવે આપણે છેલ્લે વાત કરવી છે કે લાભ મેળવવાની પ્રક્રિયા વિશે। તો મિત્રો, આ તમામ લાભ મેળવવા માટે વરિષ્ઠ નાગરિકોને સિનિયર સિટીઝન પોર્ટલ પર જઈને રજિસ્ટ્રેશન કરવું પડશે। જરૂરી દસ્તાવેજોમાં આધાર કાર્ડ, પાન કાર્ડ, જન્મ તારીખનો પુરાવો અને બેંક પાસબુકની નકલ જરૂરી રહેશે। પહેલેથી જ પેન્શન લઈ રહેલા નાગરિકોના ખાતામાં આ સુધારાનો લાભ આપમેળે અપડેટ થશે। ત્યારબાદ મિત્રો, સિનિયર સિટીઝન ન્યૂ બેનિફિટ। તો મિત્રો, સિનિયર સિટીઝન બેનિફિટ હેઠળ વરિષ્ઠ નાગરિકોને આરોગ્ય
નાણાકીય અને સામાજિક સુરક્ષા ક્ષેત્રે મોટી રાહત મળશે. સરકાર દ્વારા 1 નવેમ્બરથી લાગુ થનારા આ 8 નવા લાભો નાગરિકોને જીવનભર સુખાકારી અને સન્માન સાથે જીવવાની તક આપશે.